હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 18 ફેબ્રુઆરી 2025નો મસ્ત મજાનો કરંટ અફેરનો વિડીયો, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું. તો ચાલો, સૌથી પહેલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે. હાલમાં મત્સ્ય 6000નું પરીક્ષણ કર્યું અને એને મોકલવામાં આવ્યું છે, રાઈટ? ફરીથી ક્યાં? ગોવા, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પોરબંદર. તો તમને સૌને ખબર છે ડીપ સી મિશન છે એની હેઠળ એને બનાવવામાં આવ્યું છે. તો ક્યાં મોકલ્યું છે એનું પરીક્ષણ? ચેન્નઈ, રાઈટ? હવે જોઈશું તો આ ચોથી પેઢીનું છે, રાઈટ? 4th જનરેશન. શું કહેવાશે? 4th જનરેશન. શેની હેઠળ આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળ આવતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. 3 માણસો, એક માનવ મિશન છે, રાઈટ? સમુદ્રયાન પ્રોજેક્ટનો ભાગ છે. 3 માણસો મોકલવામાં આવશે. એનો વ્યાસ કેટલો છે? 2.1 મીટર. અને હું માનું છું ત્યાં સુધી આ વાત બહુ જૂની છે, એટલે તમને આના વિશે ડિટેલિંગ તો ખબર જ હશે. તો હું નહીં કહું, રાઈટ? આ તમે જાતે એક વખત વાંચી લેજો, કારણ કે એ બધું રિવાઇઝ કરાવવામાં પછી બહુ લાંબી લેન્થ વધી જાય છે, રાઈટ? અને જરૂરી પોઈન્ટ પછી આપણા કરંટ્સના ચૂકી જ ના જવાય. અને એવું હશે તો હું તમારા માટે એ પણ કરાવી દઈશ. બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા સલીમ અલીના નામથી કયા રાજ્યના ઝીલને ડેવલપ કરવામાં આવશે? બરેલા ઝીલ, લુનાર લેક, વઢવાણા લેક કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો આવશે બરેલા ઝીલ, રાઈટ? પ્રથમ જવાબ. શું આવશે આપણો? બર્ડમેન ઓફ ઇન્ડિયા કોણ છે? તો સલીમ અલી. તમને સૌને ખબર છે સલીમ અલી નેશનલ પાર્ક ક્યાં આવે છે? તે તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. કોણ જાણીતું છે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે? તો સલીમ અલી, રાઈટ? બરેલા ઝીલ ક્યાં આવ્યું છે? તો બિહાર. ક્યાં આવ્યું છે? બિહારમાં. અહીંયા મેં લખ્યું નથી છે, હા છે જ. ચલો, તો સૌ પ્રથમ વખત પક્ષી ગણના એમણે કરી હતી, રાઈટ? 12 નવેમ્બર 1896માં મુંબઈમાં જન્મ. એમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ બંને એવોર્ડ મળેલા છે. તેમની આત્મકથા પ્રશ્ન પૂછાયેલો છે. પીવાયક્યુમાં જોશો ને તો આ પ્રશ્ન હશે, તો ફૂલ ઓફ અ સ્પેરો કોની આત્મકથા છે? તો સલીમ અલીની, રાઈટ? બહુ જાણીતું નામ છે, રાઈટ? તેમનો જન્મદિવસ બર્થડે તરીકે નેશનલ બર્થડે ઉજવાય છે. ક્યારે? તો 12 નવેમ્બર. 2 વખત ઉજવવામાં આવે છે, બરાબર? એક મે મહિનામાં અને એક નવેમ્બરમાં. એ યાદ રાખજો. પક્ષી ગણના પણ એમણે શરૂ કરી. અચ્છા, બિહારના વૈશાલી ખાતે આ ઝીલ બનશે. તો તમને આ વિધાન વાક્યમાં પૂછી શકે સલીમ અલી વિશે કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? જે વ્યક્તિ જાણીતી છે એમનો બર્થડે નેશનલ બર્થડે તરીકે ઉજવવામાં આવે છે, અથવા તો બર્થડે 2 વખત ઉજવવામાં આવે છે. એમને નીચેના એવોર્ડ મળેલા છે, રાઈટ? તો તમે તમારી તૈયારી એક રાઈટ વે પર હોવી જોઈએ કે કોઈક વસ્તુ કરંટમાં આવી છે તો એને રિલેટેડ બીજો ડેટા પણ તમે કલેક્ટ કરી લો, બરાબર છે ને ફ્રેન્ડ્સ? એ ડેટા કલેક્ટ કરશો ને તો એને અંદરના ક્વેશ્ચનો ક્યાંક ને ક્યાંક પ્રીવિયસ યરમાં પણ પૂછાયેલા હોય છે. અપેટા દ્વારા કયા દેશને સમુદ્રી માર્ગે પ્રથમ વખત ભારતીય દાડમ મોકલવામાં આવ્યા? પોમીગ્રેનેટ, રાઈટ? અને મારો આ ડેટા PIB માંથી અને જે પણ એની કોઈ પણ ગવર્મેન્ટની જે ટ્વિટર છે હેન્ડલ, એમનું ટ્વિટર એકાઉન્ટ, એમાંથી જ બધો ડેટા મેં લીધેલો છે. હું પોતે બધા ગવર્મેન્ટ એકાઉન્ટના ફોલો કરું છું, રાઈટ? અને એમાં જે પણ ડેટા હોય છે એ હું તમને આપું છું, એટલે માહિતી તમને ખોટી હોય એવી કોઈ શક્યતા રહેશે જ નહીં, રાઈટ? અને ઇતિહાસ કે પન્ને તમે લોકસભા જે સંસદનું જે ટ્વિટર હેન્ડલ છે ને એ તમે જોશો ને તો તમને ખૂબ મજા આવશે. એમાં રોજ ડેઈલી અપડેટ આવતી હોય છે, રોજની ઘટનાઓની, ઇતિહાસ કે પન્નેની. જો તમને એમાં જે દિવસે આવતી હોય તો એ આવે એ પછીની જે ડિટેલ્સ હોય એ હું તમને આપી દઈશ, તમને ગમે તો, રાઈટ? તો ચલો, અપેટા દ્વારા કયા દેશને? તો ઓપ્શન A શ્રીલંકા, ઓપ્શન B સોમાલિયા, ઓપ્શન C USA, ઓપ્શન D
ઓસ્ટ્રેલિયા. બોલો, ખબર છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઓસ્ટ્રેલિયા. હાલમાં જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત સમુદ્રી માર્ગે મોકલવામાં આવ્યું છે દાડમ, રાઈટ. 6 ડિસેમ્બરના રોજ એ શિપમેન્ટ મોકલાયું હતું. ક્યાંથી? ક્યાંના દાડમ હતા? મહારાષ્ટ્રના. આ પેડાનું પૂરું નામ શું છે? તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. 1986માં સ્થાપના થઈ હતી. કેવી સંસ્થા છે? વૈધાનિક. કયા મંત્રાલય હેઠળ આવે છે? વાણિજ્ય. જો તમારા આ પેડેના ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા, રાઈટ. હવે મેં તમને જેમ કહ્યું કે કોઈ વસ્તુઓ આવે છે, કોઈ કરંટ, તો એને લગતી માહિતી એકઠી કરો. તો અપેડા શું છે? કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. ક્યારે સ્થાપના થઈ? 1986માં. એના અધ્યક્ષ તમારે મને કહેવાનું છે. એનું ફૂલ નેમ શું છે? કયા મંત્રાલય હેઠળ આવે છે? કારણ કે હવે મંત્રાલય પણ પૂછાય છે, રાઈટ. તો કોઈ પણ સંસ્થા હોય તો કયા મંત્રાલય હેઠળ કામ કરતી હોય છે ને એ પણ તમારે એક વખત નોટિસ કરી લેવાનું અને લખી લેવાનું, દિમાગમાં ફિટ કરી દેવાનું છે. કારણ કે દિમાગમાં એક વખત ફિટ થઈ જશે ને માહિતી, તો એ પછી ક્યાંય નહીં જાય. એ હું એની તમને ગેરંટી આપું છું. પણ હા, એના માટે તમારે શું કરવું પડશે? રીડ કરવું પડશે. એના માટે તમારે મસ્ત મજાનું શાંતિથી કોઈ પણ પ્રકારના બેધ્યાન થયા વગર કોન્સન્ટ્રેટ કરીને રીડ કરવું પડશે. તો એક વખત વાંચશો તો તમને યાદ રહેશે. અને ઘણા એમ કહે છે કે કરંટ અફેર કેવી રીતે તૈયાર કરવું? તો વાંચીને યાદ નથી રહેતું, ભૂલી જવાય છે, નવું આવી જાય છે. તો પહેલા તો જેમ કે મેં તમને કહ્યું કે કોઈ કરંટ અફેર આવ્યું, તો જેમ કે સલીમ અલી, તો સલીમ અલી વિશે માહિતી એકઠી કરીને તમારી નોટબુકમાં કરંટ અફેરનો એક ચોપડો બનાવો. એમાં ડેઈલીની ડેટ નાખો, અલગ પેનથી, કોઈ પણ બ્લેક, બ્લુ, ગ્રીન, તમને જે પણ ગમે. અને જે પેનથી લખતા હોય એનાથી 1 નંબર, 2 નંબર, 3 નંબર એમ આપો. પછી તમે આજનું કરંટ અફેર વાંચો છો તો પ્રીવિયસ 7 ડેઝનું એક વખત વાંચી લો. હું તમને રીત બતાવું છું કે તમારે ગોખવું નહીં પડે. આજનું વાંચ્યું તો પ્રીવિયસ 7 ડેનું વાંચી લો. ઓકે, થઈ ગયું. પછી નેક્સ્ટ ડે, કાલનું તમે વાંચશો તો કાલનું વાંચતા વાંચતા પછી બીજા આગલા દિવસનું, 7 દિવસનું વાંચો. એ રીતના તમે વાંચતા જશો ને તો તમારા દિમાગમાં બધું જ કરંટ અફેર એક્ઝામ આવશે ને ત્યાં સુધી ફિટ થઈ જશે. અને 15 દિવસે 15 દિવસનું વાંચી લેવાનું. ડેઈલી તમારું ટાઈમ ટેબલ બનાવવાનું કે 15મી તારીખ હોય એટલે 1 થી 15નું મેં જેટલું લખ્યું છે એ બધું જ હું શાંતિથી વાંચીશ, રાઈટ. તમારા કરંટ અફેરનો માર્ક્સ ને ક્યાંય નહીં જાય, એ હું તમને ગેરંટી આપું છું. ચલો, હવે નવા પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. રાજ્યમાં પશુ પખવાડિયાનો પ્રારંભ ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો? બોલો. ઓપ્શન એ જાન્યુઆરી, ઓપ્શન બી ફેબ્રુઆરી, ઓપ્શન સી માર્ચ, ઓપ્શન ડી ડિસેમ્બર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, જાન્યુઆરી. શું આવશે? જાન્યુઆરી. આપણો જવાબ આવશે જાન્યુઆરી. એકચ્યુઅલી અત્યારે ચાલી જ રહ્યું છે, પણ એનું ટાઈમ પીરિયડ વધારવામાં આવે છે. તો ક્યાં સુધી ચાલશે? પખવાડિયું હતું, પખવાડિયું એટલે 15 દિવસનું, પણ પછી એને ટાઈમ વધારીને 13 માર્ચ સુધી લઈ જવામાં આવ્યો. શેના માટે? તો રાજ્યભરમાં આધુનિક પશુપાલનની પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા, પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવા, પશુને લગતી બધી જ ડિટેલ માહિતી માટે. બરાબર. પ્રાણી કલ્યાણ પખવાડિયું તથા પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ પણ ઉજવવામાં આવશે. બરાબર. 14મી જાન્યુઆરી 2025 થી શરૂ થયું હતું, જેને વધારીને 13 માર્ચ સુધી લઈ જવામાં આવ્યું છે. ક્લિયર? હવે અગત્યનો પ્રશ્ન, સોમનાથ મહોત્સવ ક્યારે શરૂ થશે? બોલો. તમને કોઈને ખ્યાલ છે? ઓપ્શન એ 21 ફેબ્રુઆરી. 21 ફેબ્રુઆરી એટલે શું છે? માતૃભાષા દિવસ, રાઈટ. 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી. બોલો. 28 ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. ઓકે, ચાલો તો લખી કાઢીશું આપણે. અહીંયા જવાબ આવશે આપણો 24 ફેબ્રુઆરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, રાઈટ. રાજ્યમાં સૌ પ્રથમવાર ઉજવવામાં આવતા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત લોકો
આ દિવસે સંગીત નૃત્યની પ્રસ્તુતિ કરશો, રાઈટ. પછી નો ક્વેશ્ચન કે ઓલ ઇન્ડિયા વોટર, આ ફ્રેન્ડ્સ આની અંદર આટલું જ છે. સોમનાથ મંદિર તો કઈ શૈલીમાં બંધાયેલું છે તમને ખ્યાલ છે? કોણે બંધાવેલું છે, એનો ઇતિહાસ, એ બધું જ તમારે ક્લિયર લખી દેવાનું. હા ફ્રેન્ડ્સ, હું તમારા માટે એક મસ્ત જે આપણા જે ઇન્ટેન્જિબલ સાઇટ છે ને એના માટે હું નોટ્સ બનાવી રહી છું. એ બનશે ને એટલે હું તમારા માટે મસ્ત વિડીયો લઈને આવી જઈશ કે તમારો જે સાંસ્કૃતિક કલા વારસોનો જીપીએસસી નો ટોપિક છે ને એ ક્લિયર થઈ જશે. તો ચાલો આગળ વધીશું. ઓલ ઇન્ડિયા વોટર મિનિસ્ટર કોન્ફરન્સ ક્યાં યોજાય? ઉદયપુર, જયપુર, ભોપાલ કે ગાંધીનગર? બોલો, ખ્યાલ છે તમને? જો અહીં આપણો જવાબ આવશે ઉદયપુર, રાઈટ. આ બીજું સંસ્કરણ છે. ઓકે, તો બીજું સંસ્કરણ છે તો ઓબ્વિયસ કે પ્રથમ પણ ઉજવાયું છે. તો પ્રથમ ક્યાં હતું? ભોપાલમાં. 2023માં પ્રથમ સંસ્કરણ ભોપાલમાં ઉજવાયું હતું અને બીજું ઉદયપુરમાં. ક્લિયર? તો તમારો ક્વેશ્ચન ડાઉટ્સ ક્લિયર થઈ ગયો. આ વર્ષની થીમ શું છે? તો ઇન્ડિયા એટ ધ રેટ 2047 અ વોટર સિક્યોર નેશન. તમને સૌને ખબર છે કે પાણી કેવો સોર્સ છે એ ફરીથી પુનઃપ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલે બધા વિશ્વના બધા દેશો કટિબદ્ધ થયા છે એના માટે કે પાણીને કેમ કરીને બચાવવું નવી જનરેશન માટે, રાઈટ. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, રાઈટ, એટલે એનો સાતત્યપૂર્ણ ઉપયોગ કરવાનો કે જેથી કરીને આવનારી પેઢીને પણ મળી શકે. તો આ કોન્ફરન્સમાં શું હતું? તો વોટર મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને ઘર વપરાશ માટે પાણીનો સંગ્રહ કેવી રીતે અને પાણીને કેવી રીતે બચાવવું તેવી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે અને તેના ઉપાયો શોધવામાં આવશે. બરાબર. હવે જેમ કે મેં તમને કહ્યું છે, જેટલા બે ત્રણ હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ મૂકતી રહીશ. તો આવી ગયું તમારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ઇન્ડિયન નેવી આઈએનએસ શાર્દુલ. શાર્દુલની જોડણી યાદ રાખજો. તમને ખબર છે શાર્દુલ એટલે શું? શાર્દુલ એટલે વાઘ. શાર્દુલ એટલે વાઘ થાય, રાઈટ. શાર્દુલનું સમાનાર્થી વાઘ થાય છે, એ પણ યાદ રાખજો. કદાચ તમને ક્યારેક સમાનાર્થીમાં પૂછાઈ જાય તો તમને યાદ રહેવું જોઈએ કે નેહા મેમે કહ્યું હતું કે શાર્દુલ એટલે વાઘ. તો ઇન્ડિયન નેવીએ આઈએનએસ શાર્દુલ અને લોંગ રેન્જ મેરીટાઈમ સર્વેલન્સ PH-1 એરક્રાફ્ટ ઇન્ડિયન ફ્લીટ રિવ્યુ માટે અને મલ્ટીલેટરલ નેવી એક્સરસાઇઝ કોમોડોમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચી ગયું, રાઈટ. તો મલ્ટી નેવી એક્સરસાઇઝ કોમોડો ક્યાં યોજાશે? તો ઇન્ડોનેશિયામાં, રાઈટ. કોણ ભાગ લેશે? તો આઈએનએસ શાર્દુલ અને PH-1 એરક્રાફ્ટ ફ્લીટ રિવ્યુ માટે પણ યોજાશે, ગયું છે, રાઈટ. પછી એક આપણા માટે એક મસ્ત મજાની વાત ગુજરાત માટે ગર્વ લેવા જોઈએ. ગુજરાતને 2024નો હેલ્થ માટે બેસ્ટ કોચ એવોર્ડ મળે છે, બરાબર. કોચ 100 સમિટમાં આ એવોર્ડ આપવામાં આવે છે. કયા બેસ્ટ? ગોલ્ડન એવોર્ડ છે, રાઈટ. તો ડિજિટલ હેલ્થ કાર્ડ ફોર ઓલ સ્ટુડન્ટ્સ અને બ્રેકિંગ ધ સાયલેન્સ ફ્રી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સ્પીચ ટ્રીટ, રાઈટ. જો ખોટો સ્પેલિંગ લખાયો છે, રાઈટ. ટ્રીટમેન્ટ માટે છે, જે બહેરાશ કાનની બહેરાશ માટે છે એના માટે જે કોક્લિયર મિશન ચાલુ કરીને બાળકોને લગાયા હતા એ તમને યાદ હશે કદાચ, બરાબર. એ બે માટે એને ગોલ્ડન એવોર્ડ મળ્યો છે. કોને? તો ગુજરાતના હેલ્થને, ગુજરાત સરકારને. એટલે તમે ગુજરાતનું હેલ્થ ખાતું લખી શકો છો, રાઈટ. હવે લાસ્ટ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં શું છે? તો મહિલા પ્રીમિયમ લીગની શરૂઆત વડોદરાથી થઈ હતી. આ વર્ષે 4 શહેરોમાં યોજાશે: વડોદરા, મુંબઈ, બેંગ્લોર અને લખનઉ. કુલ 5 ટીમો રમશે, રાઈટ. તો પહેલી મેચ ક્યાં રમાઈ હતી? આપણા ગુજરાતના વડોદરામાં. તો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું? તમે હંમેશા હું એમ કહું છું, કોઈ પણ બુકને બહારથી તમે જજ ના કરશો. એક વખત શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જુઓ, તો જ તમને માહિતી ખબર પડશે. અને હું એકદમ શોર્ટ અને સ્વીટ માહિતી ડિટેલ સાથે, શોર્ટ એટલે એવું નહીં કે ઉપરથી વન લાઇનર ક્વેશ્ચન, પણ હા મસ્ત મજાની જ્યાં ડિટેલ છે ત્યાં ડિટેલ સાથે ને કોઈ જાતના એક્સ્ટ્રા લેક્ચર વગર, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને હું માહિતી આપીશ. પણ એના માટે તમારે મારો વિડીયો લાઈક કરવો પડશે અને તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરવો પડશે. તો કેવું લાગ્યું તમને? મજા આવી હોય તો ફરીથી એક લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.